નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારના સ્વાધ્યાયમાં આપણે કળશ 266 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે ગાથા 156. નાણા જીવ નાણા કમ્મમ નાણા વિહમ હવે લબ્ધિ તમ્હા વયણ વિવાદમ સગ પર સમયે વજ્જીયુ. નાના જીવા સંસ્કૃતમાં ગાથા છે. નાના જીવા નાના કર્મ નાના વિધા ભવે લબ્ધિ તસ્માદ વચન વિવાદ સ્વ પર સમયે વજનીય. ગુજરાતીમાં ગાથા છે. જીવ વિધવિધ કર્મ વિધવિધ લબ્ધિ છે વિધવિધ અરે તે કારણે નિજ પર સમય વાદ પરિહર્તવ્ય છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે નાના જીવા નાના કર્મ એટલે નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે. નાના વિધા લબ્ધિ ભવેત નાના પ્રકારની લબ્ધિ છે. તસ્માત તેથી સ્વ પર સમય વચન વિવાદ વર્જી વચન વિવાદ વર્જનીય. તેથી સ્વ પર સમય વચન વિવાદ વર્જનીય. તેથી સ્વ સમયો અને પર સમયો સાથે, સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે વચન વિવાદ વર્જવા યોગ્ય છે. નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે. તેથી સ્વ સમયો અને પર સમયો સાથે, સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે વચન વિવાદ વર્જવા યોગ્ય છે. આ વચન વિવાદમાં પડવા જેવું નથી એની અહીંયા મૂળ વાત કરી છે. જીવોને અનેક પ્રકારના કર્મો છે, અનેક પ્રકારે એની ગતિ છે. આ બધું છે અને કેટલાક જીવો સ્વ સમય છે, કેટલાક પર સમય છે. એટલે કોઈ સાથે વાદ વિવાદમાં પડવા જેવું નથી. વચન વિવાદ જે છે તે છોડવા યોગ્ય છે. પોતાનું કર્તવ્ય છે તે જ કરવા યોગ્ય છે. એટલે આ ઉપદેશાત્મક ગાથા છે અને એનો વિસ્તાર સાદા શબ્દોમાં ગુરુદેવે ઘણો કર્યો છે. ઘણી વાત સમજાવી દીધી છે. અહીંયા ટીકામાં મુનિરાજ કહે છે કે આ વચન સંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે. જો અગાઉની ગાથામાં મૌન થવાની વાત કુંકુંડાચાર્ય ભગવાને કરી હતી કે ભાઈ મૌન થઈ ગયા. 155ની ગાથાની અંદર એમ કહ્યું હતું કે મૌન વ્રત સહિત યોગીઓએ નિજ કાર્યને નિત્ય સાધવું. હવે અહીંયા આ મૌનની પરિભાષાને વિસ્તારી રહ્યા છે કુંડાચાર્ય ભગવાન. એટલે અહીંયા એમ કહે છે કે આ બધું અનેક પ્રકારે છે, તો એમાં તું હવે વચન વિવાદને છોડી દે. આ વાણીના બધા વિવાદોને છોડી દે. વચન સંબંધીનો બધો વેપાર જે છે એનાથી તું નિવૃત્ત થા.
ટીકામાં મુનિરાજ પદ્મપ્રજ્ઞલધારી દેવ એમ કહે છે કે આ વચન સંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે. અર્થાત વચન વિવાદ શા માટે છોડવા યોગ્ય છે તેનું કારણ અહીં કહ્યું છે. શા માટે આ વચન વિવાદમાં ન પડવું, એને છોડવો, એનું કારણ અહીંયા સમજાયું છે. અને કારણમાં શું કહ્યું અહીંયા કે નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિઓ છે અને તેથી સ્વસમયો અને પરસમયો છે. તો એ બધા સાથે તારે વચન વિવાદમાં ઉતરવાની જરૂર નથી. એ વચન વિવાદ છે એ છોડવા યોગ્ય છે, એ વર્જ છે, એ તારા સ્વરૂપમાં છે જ નહીં. જે વર્જ હોય એ એમાં હોય નહીં, એ વર્જિત છે અથવા વર્જ છે. સંગીતની અંદર જયારે રાગનું સ્વરૂપ સમજાવવામાં આવે ને ત્યારે પહેલા જ કહી દેવામાં આવે કે આ સ્વરો વર્જિત છે. દાખલા તરીકે ભૂપાલી રાગની વાત કરતા હોય તો પહેલા એમ કહી દે કે આમાં મધ્યમ અને નિષાદ એ સ્વરો વર્જિત છે, એટલે એમાં લેવાય જ નહીં. એમાં જો એ આવી જાય તો એમાં જે રાગની મીઠાશ છે એનો નાશ થઈ જાય અને કંઈક ઉલટું થાય. એ અસર જે છે તે નાશ પામે, એ કાનને ગમે પણ નહીં. એટલે જે વર્જ છે એ વર્જને આપણે લઈએ તો મોટું નુકસાન થાય. અહીંયા આ વચન વિવાદ છે એવી જ રીતે વર્જ છે. આત્માના સ્વરૂપમાં વચન વિવાદ નથી. આત્માને વચન વિવાદ હોય જ નહીં અને એ વર્જ છે. એમાં આચાર્ય ભગવાને જયારે કહ્યું છે તો એ વર્જને આપણે સામેલ કરીએ, એની અંદર લઈએ તો જરૂરથી આપણને નુકસાન થાય, અશાંતિ થાય, આકુળતા થાય. એટલે એ વચન વિવાદને છોડીને પોતાનું જે આવશ્યક કર્મ છે તે જ કરવા યોગ્ય છે. અને એનું કારણ સમજાયું કે શા માટે. કેમ કે અનેક પ્રકારે જીવોના સ્વરૂપ છે, અનેક પ્રકારની જીવોની પર્યાયો છે, બધાની સમજણો જુદી જુદી છે. આ બધું છે, તું એમાં કેટલાકને કઈ રીતે સમજાવવા જઈશ? એટલે એ શક્ય નથી. તું બધાને કાંઈ એ રીતે સારી રીતે બધું સમજાવી શકે એમ શક્ય જ નથી. તો પછી વિવાદને છોડ ને. બધા પોતપોતાના પુણ્યને કારણે બધું પોતપોતાની રીતે પ્રાપ્ત કરે છે, પામે છે. અને જયારે એમનો કાળ પાકે ત્યારે એ પણ ધર્મ પામશે. તું ચિંતા છોડી દે. તને કોઈ વાર કરુણા આવે તો બરાબર છે, વાત કરજે, પણ વિવાદમાં પડીશ નહીં. વિવાદમાં તો બિલકુલ પડીશ નહીં. વચન વિવાદ વર્જવા યોગ્ય છે. આ વર્જિત શબ્દ અથવા તો વર્જ શબ્દ જે છે ને એ બહુ મહત્વનો છે. જે વર્જિત હોય એને અંદરમાં સામેલ કરવામાં આવે તો બહુ મોટું નુકસાન થઈ જાય, આખી વસ્તુ જ બદલાઈ જાય. અહીંયા કહે છે કે જીવો નાના પ્રકારના છે, મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, સંસારીઓમાં ત્રસ અને સ્થાવર. ત્રસમાં દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિય સંજ્ઞી અને અસંજ્ઞી એવા ભેદોને લીધે એ ત્રસ જીવો 5 પ્રકારના છે. 5 પ્રકારના સ્થાવર કયા. અને સૌથી પહેલા તો એ કહ્યું કે મુક્ત અને અમુક્ત. મુક્ત એટલે જે સિદ્ધ થયા છે તે, અને અમુક્ત જે સિદ્ધ નથી થયા તે. તો એમાં પણ પાછા 2 પ્રકાર છે. જે મુક્ત નથી થયા એમાં કેટલાક ભવ્ય છે અને કોઈક અભવ્ય પણ છે. ભવ્ય છે તે ભવિષ્યમાં પુરુષાર્થ કરી અને મુક્ત થશે, અને જે અભવ્ય છે તે મુક્ત નહીં થાય, મોક્ષને નહીં પામે. આગળ કહે છે સ્થાવરના ભેદની વાત કરે છે કે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ 5 પ્રકારના સ્થાવર જીવો છે. હવે જીવો તો જીવ જ છે, પણ એ એમની અવસ્થા છે. જીવની એ એવી અવસ્થા છે. એ શરીર છે માટે એવી અવસ્થા છે એમ નથી. જીવની એવી સ્થાવર અવસ્થા છે અને એ અવસ્થા અનુસાર એમને એવું શરીર હોય છે. પૃથ્વી का है
ની વાત કરીએ તો પૃથ્વીકાય જીવો એવું શરીર છે માટે પૃથ્વીકાય છે? ના, એ એમની એવી ગતિ છે, એવો એમને પાપનો ઉદય વર્તે છે કે એમને એવું શરીર પ્રાપ્ત થયું. એકેન્દ્રિયપણું જે પ્રાપ્ત થયું, તો એ એકેન્દ્રિયપણું કેમ પ્રાપ્ત થયું? તો એ એમનો એવો પાપનો ઉદય છે, માટે એક જ ઇન્દ્રિય વાળું શરીર મળ્યું છે. એટલે એ જીવની અવસ્થા છે, અને જીવની જેવી અવસ્થા છે એ અવસ્થા અનુસાર એને શરીર મળે છે. એટલે વ્યવહારથી એમ કહેવાય આ બધું કે પૃથ્વીકાય અને વાયુકાય ને વનસ્પતિકાય ને એવું કાય ને એ બધું કહેવાય, પણ એ જીવ નથી. જીવ તો તીર્થંકર પરમેશ્વરનો હોય, સિદ્ધ ભગવાનનો હોય, મુનિનો હોય, મનુષ્યનો હોય, દેવનો હોય, નારકીનો હોય, એકેન્દ્રિય હોય કે ત્રસમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય હોય કે પછી એ નિરોધનો હોય. એ જીવ તો જીવ માત્ર જીવ જ છે, જીવ માત્ર જીવ જ છે. પણ એની અવસ્થા, અને એ અવસ્થા એટલે એની ગતિ વગેરે જે કાંઈ છે તે અહીંયા કહેવામાં આવી છે. બાકી એમ કહ્યું અહીંયા નાના પ્રકારના જીવો છે તો એનો કહેવાનો એનો આશય એની પર્યાય એને અહીંયા દર્શાવી છે. દ્રવ્યની વાત નથી. નાના પ્રકારના જીવો એટલે ત્યાં દ્રવ્યની વાત નથી, એ પર્યાયની વાત છે. અને એ પર્યાય જીવની છે, અને એવી જીવની પર્યાય એને જે શરીર પ્રાપ્ત થયું છે માટે નથી, પણ એની એવી પર્યાય છે માટે એને એવું શરીર પ્રાપ્ત થયું છે. આ વાતને બરાબર બેસાડવાની ને સમજવાની જરૂર છે. જે પર્યાય છે એ અનુસાર એને એવું શરીર અને શરીરની અંદર એવી યોગ્યતાઓ વગેરે હોય છે. તો એ અહીંયા સ્થાવર જીવની વાત કરી. આગળ કહે છે કે ભવિષ્ય કાળે સ્વભાવ અનંત ચતુષ્ટ્રયાત્મક સહજ જ્ઞાન આદિ ગુણો રૂપે ભવનને યોગ્ય જીવો તે ભવ્યો છે. ભવ્યની વ્યાખ્યા કરી છે કે જે જીવો જ્ઞાન આદિ ગુણો રૂપે પરિણમી જાય છે એ જીવો ભવ્યો છે. ભવિષ્ય કાળે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક સહજ જ્ઞાન આદિ ગુણો રૂપે ભવનને યોગ્ય જીવો તે ભવ્યો છે. અને આનાથી જુદા પ્રકારના વિપરીત, એટલે આવા જ્ઞાન આદિ ગુણો રૂપે જે પરિણમી નથી શકતા એવા, એટલે કહે છે કે આમનાથી વિપરીત જીવો તે અભવ્ય છે, તે ખરેખર અભવ્ય છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એવા ભેદોને લીધે, અથવા 8 મૂળ પ્રકૃતિ અને 148 ઉત્તર પ્રકૃતિ રૂપ ભેદોને લીધે, અથવા તીવ્રતર, તીવ્ર, મંદ અને મંદતર ઉદય ભેદોને લીધે કર્મ નાના પ્રકારનું છે. કર્મ સંબંધીની બધી વાત કરી. મુખ્ય 8 પ્રકૃતિ, 4 ઘાતી કર્મની પ્રકૃતિ, 4 અઘાતી કર્મની પ્રકૃતિ, કુલ 148 કર્મની પ્રકૃતિ. 8 જે કહીએ એમાં 8 ના પછી એના પેટા વિભાગ સાથે લઈએ તો 148 કર્મ પ્રકૃતિ છે. અને એનો બીજી રીતે વિચાર કરીએ તો એ દ્રવ્ય કર્મ છે, ભાવ કર્મ છે અને નો કર્મ છે. વળી એ કર્મના ઉદય આવે છે તો ઉદયની અપેક્ષાએ પણ અહીંયા વાત લીધી છે કે એ તીવ્રતર, તીવ્ર, મંદ અને મંદતર ઉદયો હોય છે, એ પ્રમાણે પણ એના ભેદો હોય છે. એટલે એ બધી રીતે કર્મની વાત કરી. અને એમ કહે છે કે એટલે કર્મ એ નાના પ્રકારનું છે. નાના પ્રકારનું છે એટલે વિવિધ પ્રકારનું છે. જીવોને સુખ આદિની પ્રાપ્તિ રૂપ લબ્ધિ, કાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગિકતા રૂપ ભેદોને લીધે 5 પ્રકારની છે.
5 પ્રકારની લબ્ધિ છે. એ લબ્ધિ જીવોને સુખ આદિની પ્રાપ્તિ રૂપ છે. માટે પરમાર્થના જાણનારાઓએ સ્વસમયો અને પરસમયો સાથે વાદ કરવા યોગ્ય નથી. એટલે આ બધું છે એટલે જીવની એવી વિવિધ અનેક પ્રકારે દશા છે, એવી પર્યાય છે, અને એ પર્યાયમાં રહેલા જીવની માન્યતાઓ પણ જુદા જુદા પ્રકારે છે. એ બધું એને હોય છે. કર્મના નિમિત્તે જ્ઞાન અવસ્થામાં એને અનેક પ્રકારે માન્યતાઓ અને અનેક પ્રકારે શુભાશુભ ભાવ વગેરે હોય છે. એટલે કહે છે કે જે પરમાર્થને જાણે છે એવા જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવોએ આ સ્વસમયો અને પરસમયો સાથે વાદ કરવા યોગ્ય નથી. કોઈ સાથે વચનવાદ કરવા જેવો નથી. પોતાનું આવશ્યક કાર્ય છે સ્વરૂપમાં એકાગ્રતા કરવી એ જ કરવા યોગ્ય છે, પરંતુ આ વાદ કરવા યોગ્ય નથી. તો આનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 874, ગાથા 156 અન્વયાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે શ્રી કુંકુંદાચાર્ય દેવ એમ કહે છે કે અહો પ્રાણીઓ, આ જગતમાં અનેક પ્રકારના જીવો છે. ભવી પણ છે અને અભવી પણ છે. તું કોને સમજાવીશ? તું કોને સમજાવીશ? અનેક પ્રકારના જીવો છે, અનેક પ્રકારની માન્યતાઓ છે, બધાના કર્મના ઉદયો વગેરે બધું ભિન્ન ભિન્ન છે. તો તું કોને સમજાવીશ અને શું સમજાવીશ? તેવું સૌ પોતપોતાના પુણ્ય અને પાપ સહિત પરિણમી રહ્યા છે. તો એમાં તું કોને સમજાવીશ અને શું સમજાવીશ? બીજી વાત લઈએ તો શું સમજાવવાનો છે ભાઈ? અનાદિથી જગતનું સ્વરૂપ જ આવું છે. રાગ દ્વેષ સહિત જ જીવો હોય છે, મિથ્યાત્વ સહિત જીવો હોય છે, અજ્ઞાન સહિત જીવો હોય છે. અને એવા અજ્ઞાન ભાવને, મિથ્યાત્વ ભાવને, રાગ દ્વેષના ભાવને એ છોડીને સ્વરૂપ તરફ વળે એવું પણ થઈ રહ્યું છે. એ પણ અનાદિથી ચાલ્યું આવે છે. અનાદિથી અનંત જીવો મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ દ્વેષ સહિત જ રહ્યા છે, અને એમને પોતાના સ્વરૂપનું ભાન જ હજી થયું નથી. પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એનું ભાન પણ થયું નથી. અને સાથે ને સાથે એ પણ છે કે જીવોએ ભાન કરી અને પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ પણ કરી છે. બંને વાત છે. જગતમાં બંને વાત જોવા મળે છે. તો બધું જે થઈ રહ્યું છે તે બધું તેના પોતાના કારણે થઈ રહ્યું છે. એમાં તું કોને સમજાવીશ? એના કરતા તું સમજીને તારામાં ઠરી જા. તું સમજીને તારામાં ઠરી જા. જગત આખું વ્યવસ્થિત છે, અનાદિનું આમ જ છે. એમાં કોઈ ફેરફાર નથી. જગતનું સ્વરૂપ રાગ દ્વેષનું સ્વરૂપ છે. પ્રભુની નિશ્રા હોય ત્યારે ધર્મમય જીવો ઘણા જોવા મળે, ધર્મપરાયણ જીવો ઘણા જોવા મળે. પ્રભુની નિશ્રા ન હોય, પ્રભુના વિયોગ પડ્યા હોય ત્યારે ધર્મપરાયણ જીવો ઓછા જોવા મળે. પણ જગતનું સ્વરૂપ તો આમ જ રહ્યું છે, રાગ દ્વેષ સહિત જ રહ્યું છે. અને સાથે જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન પણ હોય એવા જીવો હોય છે. દરેક સમયે એવા જીવો પણ હોય છે. એટલે એ બધાનો તું ક્યાં વિચાર કરવા બેસીશ? અને તું એમને ક્યાંથી સમજાવી શકવાનો છો? જે સમજવાના છે તે પોતે પોતાના જ્ઞાન સ્વભાવને કારણે સમજવાના છે. એમાં કોણ નિમિત્ત થશે એ ક્યાં તને ખબર છે? એટલે બીજાઓને વાદ વિવાદ દ્વારા જીતી લઈ અને તું સમજાવી દઈશ એવી જો તારી માન્યતા હોય તો એને તું છોડી દે. વાદ વિવાદ દ્વારા કોઈને જીતી શકાતા નથી. એટલે તું સમજ
તું વસ્તુ સ્વરૂપને સમજ, તું આત્માના સ્વરૂપને સમજ, તું તારા ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માને સમજી એનું મહાત્મા લાવી અને તું તારામાં ઠરી જા. આ જ કરવા યોગ છે. બાકી જગત તો અનાદિનું એવું ને એવું જ છે. એનું પરિણમને બરાબર થઈ રહ્યું છે. એના પરિણમની અંદર કોઈ કાંઈ ફેરફાર કરી શકતોય નથી, કાંઈ કરી શકાતું નથી. જગત આખું વ્યવસ્થિત છે, કોઈ અવ્યવસ્થા છે નહીં. છ દ્રવ્યો પોતે પોતાની રીતે બરાબર પરિણમી રહ્યા છે. કોઈ દ્રવ્યને પરિણમાવતું જ નથી. આ મોટામાં મોટી જગતની વ્યવસ્થા છે. એને તું સમજ ને. 6 દ્રવ્યો છે તો 6 દ્રવ્યો પોતે પોતાનું પરિણમન સ્વયં કરી રહ્યા છે, સ્વતંત્રપણે પરિણમન કરી રહ્યા છે. અને એમાંથી કોઈ દ્રવ્ય પોતાના સ્વભાવને બદલી અને બીજા અન્ય દ્રવ્યના ભાવે થતું નથી. આ મોટી વાત છે. એટલે જગત આખું વ્યવસ્થિત છે. જો એમ ન હોત તો જગતનો નાશ થાય. જગતની આ વ્યવસ્થાને જો તું સમજો છો તો પછી તું પણ જગતનું એક દ્રવ્ય છો અને તું તારા સ્વભાવ ભાવે થા ને. એટલે મારા પિતાશ્રી ઘણી વાર એ વાત સમજાવતા કે જગત વ્યવસ્થિત છે, તું વ્યવસ્થિત થા તો બસ. તું વ્યવસ્થિત થા એટલે કે તું તારા સ્વરૂપને સમજીને તું જે ભાવે થવો જોઈએ, જે ભાવે રહેવો જોઈએ એવા ભાવનો પ્રયત્ન પુરુષાર્થ આદરી દે. તું વ્યવસ્થિત થા. જગત તો વ્યવસ્થિત છે. અહીંયા પણ ગુરુદેવે એ વાત કરી છે કે ભાઈ તું સમજીને તારામાં ઠરી જા. બાકી લાયક હશે તે સમજશે અને જે લાયક નથી એ નહીં સમજે. નાલાયક જીવ સાક્ષાત ભગવાનના સંસ્મરણમાં જવા છતાં સમજતો નથી. માટે તું શાંત થા. તારી વાત તારામાં સમજીને ઠર. વાદ વિવાદથી કાંઈ પાર આવે એમ નથી. આગળ કહે છે કે વળી જીવોને નિમિત્ત રૂપે અનેક પ્રકારના કર્મો છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે, ઘણો વિસ્તાર કરીને સમજાવ્યું છે. એટલે વાંચન માત્ર જ આપણને ઉપયોગી થઈ શકે. વાંચન માત્ર, એમાં બીજો વધારે આપણે વિસ્તાર કરવાની જરૂર પણ નથી. એટલી સરસ રીતે ગુરુદેવે આ વાત અહીંયા સમજાવી દીધી છે. વાંચશું એટલામાં જ બધી વાત સમજાઈ જશે. કે છે કે વળી જીવોને નિમિત્ત રૂપે અનેક પ્રકારના કર્મો છે. જો એ નિમિત્ત રૂપે છે, કર્મ છે એ તો નિમિત્ત કારણ છે. વાસ્તવમાં કર્મો કાંઈ કરતા નથી. કર્મો તો એ જીવે પૂર્વે કેવા ભાવ કર્યા હતા એ દર્શાવે છે કે ભાઈ તે પૂર્વે આવા પુણ્યના કે આવા પાપના ભાવ કર્યા હતા, એટલે આવા કર્મો સત્તામાં પડ્યા છે અને એ ઉદયમાં આવશે. એટલે એ ઉદયમાં આવશે એ વખતે જો તું જાગૃતિ રાખીશ અને એની સાથે નહીં જોડાય તો એ કર્મો તારું કાંઈ બગાડવાના નથી. પણ તું જાગૃતિ ન રાખે અને એ કર્મના ઉદય આવે એ સાથે તું ફરીથી જોડાઈ અને ફરીથી વિભાવ ભાવે થાય તો ફરીથી નવા કર્મો બંધાશે. એટલે એ બધા તો નિમિત્ત કારણ છે. વાસ્તવિક કારણ તો તારું પોતાનું જ છે. તું પોતે જ અનાદિનો દુઃખી થઈ રહ્યો છે. કર્મો છે એ તો નિમિત્ત રૂપે છે. જીવને દુઃખનું કારણ કર્મ નથી, પણ જીવનો પોતાનો અજ્ઞાન ભાવ છે, મિથ્યાત્વનો ભાવ છે અને પ્રમાદ છે. અહીંયા કહે છે કે વળી જીવોને નિમિત્ત રૂપે અનેક પ્રકારના કર્મો છે, અનેક પ્રકારની લબ્ધિ છે, અનેક પ્રકારની જુદી જુદી યોગ્યતા છે. તો તું કોને સમજાવીશ? અહીંયા તો મૂળ વાત તો આ છે કે ભાઈ તું કોને સમજાવીશ? વાદ વિવાદથી તું હવે જુદો પડ, વાદ વિવાદને છોડ. માટે જૈન ધર્મીઓ સાથે તથા અન્ય મતીઓ સાથે વાદ વિવાદ છોડવા જેવો છે. જૈન ધર્મીઓમાં કોઈ વ્યવહારના બોલની ધારણામાં એકબીજાને ફેર પડે તો પણ વાદ વિવાદ ન કરવો. વ્યવહારના બોલની ધારણામાં જો આપણે ધારણા જ્ઞાન સુધી પહોંચીએ છીએ ને, વસ્તુને પેલા જાણીએ છીએ ને એમાં પછી એનો નિર્ણય કરતા કે આ વસ્તુ આમ જ છે એમ જયારે ધારણા જ્ઞાન સુધી પહોંચીએ છીએ
અગ્ર ઈયા અવાયને ધારણા, એટલે એવું નક્કી કરીએ છીએ, પછી આપણે એ માન્યતાને ફેરવતા નથી. તો ગુરુદેવ અહીંયા કહે છે કે વ્યવહારના બોલની ધારણામાં કોઈ, આ બધી વ્યવહારના બોલની જ ધારણા છે, નિશ્ચયથી તો વસ્તુ સ્વરૂપમાં કોઈ ફેર છે જ નહીં. તો બાહ્યમાં કોઈક પ્રકારે કોઈક આમ માને ને કોઈક તેમ માનતા હોય તો એમાં ફેર પડતો હોય તો એમાં વાદ વિવાદ ન કરો. ખાસ કરીને પ્રથમાનુયોગના જે ગ્રંથ છે એને વાંચીએ ત્યારે બહુ ફેર પડે. કેમ કે પ્રથમાનુયોગના ગ્રંથની અંદર ઘણી વખત તો એમાં સંવાદો લખાયા હોય છે, ડાયલોગ લખવામાં આવ્યો. પછી શાંતિનાથ ભગવાને એમ કહ્યું કે એમ કરીને આખો ડાયલોગ લખવામાં આવ્યો. અરે ભાઈ, તું ક્યાં એ વખતે હાજર હતો? શાંતિનાથ ભગવાને શું કહ્યું એ સાંભળવા માટે. એટલે જે પ્રથમાનુયોગના ગ્રંથ છે જેની અંદર ભગવાનનું ચરિત્ર લખવામાં આવ્યું હોય, 63 કલાકા પુરુષોના ચરિત્ર જે હોય છે એની અંદર લેખક એવા ડાયલોગ લખે છે અને એ ડાયલોગને કારણે બિચારા ભોળા જીવો એમ જ માને છે કે આમ જ ભગવાન બોલ્યા હતા, આમ જ ભગવાને કહ્યું હતું. એ ડાયલોગ તો એ બધા લેખકનો છે અને પછી એમાં વાદ વિવાદ સર્જાય છે કે ના, ભગવાને આમ કહ્યું હતું. કેટલી બધી એવી બધી વાત આવે છે. તો કહે છે કે એવા વ્યવહારના બોલની ધારણામાં એકબીજાને ફેર પડે તો પણ વાદ વિવાદ ન કરવો. આગળ કહે છે તેમજ આત્મ સ્વરૂપથી વિપરીત માન્યતાવાળા સાથે હિંસાતુસી કરવી નહીં. બીજી વાત પણ સાથે લીધી છે કે આત્મ સ્વરૂપથી વિપરીત માન્યતા વાળા સાથે, જેને આત્માનું મહાત્મા આવ્યું જ નથી, આત્માને સ્વીકારતો નથી, પોતાના અસ્તિત્વને સ્વીકારતો નથી, એવા જીવો છે જેને નાસ્તિક કહેવાય. નાસ્તિકની વ્યાખ્યા શું છે? જે પોતાને સ્વીકારતો નથી, એટલે કે પોતે આત્મા છે એવું જે સ્વીકારતો નથી એ નાસ્તિક છે. સાચી વ્યાખ્યા એની એ છે. નાસ્તિક પોતાની અસ્થિનો સ્વીકાર જેને થઈ ગયો છે એ અર્ધા આસ્તિક છે. પછી એ ધર્મ વિશે અનેક પ્રકારે માન્યતા કરતા હોય પણ એ સમજવાના છે. જ્યારે નાસ્તિક કોણ છે? નાસ્તિક તો પોતાના અસ્તિત્વનો જેને સ્વીકાર નથી, પોતે ચેતન છે એવા ચૈતન્યપણાનો જેને સ્વીકાર નથી, એ નાસ્તિક છે. તો આત્મ સ્વરૂપથી અનેક પ્રકારે વિપરીત માન્યતા માનવા વાળા હોય, આત્માને નિત્ય ન માનતા હોય, આત્માના અસ્તિત્વનો જેને સ્વીકાર ન હોય એવી પણ માન્યતા હોય, એવા બધા પણ છે, હોય. ભૂતકાળમાં હતા, ભગવાનના સમયમાં પણ હતા, ભગવાન પાસે પણ એ સમજ્યા ન હતા, તો અત્યારે પણ હોય ને અત્યારે પણ ન સમજે. એમનો કાળ પાકશે જ્યારે સમજશે. તો ગુરુદેવ કહે છે કે એવી માન્યતા વાળાઓ સાથે પણ હિંસાતુસી કરવી નહીં. આત્મા છે, ચેતન છે, આ જે ચેતનપણું છે તે જ આત્મા છે વગેરે વગેરે કહી અને એને સમજાવવાનો પ્રયત્ન કરીએ, પણ એ યોગ્ય જીવ હોય, લાયક જીવ હોય, સમજવા માંગતો હોય તો સમજાવવું. પણ જે સમજવા જ નથી માંગતો એને સમજાવીને હિંસાતુસી કરવી નહીં, વાદ વિવાદમાં પડવું નહીં, અશાંતિ સર્જવી નહીં. ધર્મના નામે અશાંતિ લોકો સર્જી દે છે. ધર્મના નામે અહીંયા કહે છે કે આત્મધર્મ ન સમજે તે બધા પરધર્મી છે. આત્મધર્મ ન સમજે તે બધા પરધર્મી છે. શાસ્ત્રનો જેને અભિનિવેશ થઈ ગયો છે તેને સમજાવવા કેવળીની પણ તાકાત નથી. જરાક વાક્યને સમજવાની જરૂર છે. આપણને એમ થાય કે શાસ્ત્રનો અભિનિવેશ, શાસ્ત્રનું વાંચન આપ્યું હોય તો અહીંયા એ તો જરૂરી છે, અને શાસ્ત્રની વાત હોય તો પણ એને માટે કેમ આમ કહ્યું હશે કે શાસ્ત્રોનો જેને અભિનિવેશ થઈ ગયો છે તેને સમજાવવા કેવળીની પણ તાકાત નથી. એટલા માટે કહ્યું છે કે કેટલાકને શાસ્ત્ર વાંચન કરી અને એમ થઈ ગયું છે કે અમે જ્ઞાની થઈ ગયા છે. શાસ્ત્રની વાત જે છે એ તો માહિતી રૂપ છે, અને એ માહિતી રૂપ વાતને એ ધર્મ માની, એટલે કે પોતે ધર્મમાં છે એમ માને. શાસ્ત્રની વાતને જે માહિતી રૂપ વાત છે એને પકડી છે, પછી એમાં જ વાંચી રહે, એમાં જ વાદ વિવાદ કર્યા કરે. આમાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે, આમાં આમ કહ્યું છે, આમાં તેમ કહ્યું છે. પણ એ વાતને પોતે પોતાની ઉપર ઉતારતા જ નથી. એવાઓને વિશે અહીંયા વાત કરી છે. એવા લોકોને તો કેવળી ભગવાન પણ સમજાવવા માટે સમર્થ નથી. કેમ સમર્થ નથી? કેમ કે પેલાને સમજવું નથી એટલે. બાકી કેવળી ભગવાનના કઈ તાકાત નથી એમ નથી. કેવળી ભગવાનની તાકાત જે છે એ એમના સુધી જ છે. એ બીજા જીવોની પર્યાયને બદલી નાખે એવી કોઈ કેવળી ભગવાનની તાકાત હોતી નથી.
પેલાની અજ્ઞાન ભાવે રહેવાની જે એવી યોગ્યતા છે અને એવી જ એને કલ્પના થઈ રહી છે કે આ પોતે માને છે એ જ સાચું, એ જ ધર્મ, તો એને કેવડી ભગવાન કેવી રીતે બદલાવે? કેવડી ભગવાનના નિમિત્તે પેલાને બદલાવવું હોય તો બદલાય. કેવડી ભગવાને જે કલ્પના કરી છે, તીર્થંકર પરમેશ્વરની ઓમકાર ધની દિવ્ય ધનીમાંથી જે જ્ઞાન પ્રકાશ આવ્યો છે, એ જ્ઞાન પ્રકાશના નિમિત્તે જીવને પોતાને બદલાવવું હોય તો બદલાય, પોતાને પલટવું હોય તો પલટી શકે, પણ નથી પલટવું એને કોણ પલટાવે? શાસ્ત્રના નામે જે એની માહિતીને પકડીને એના અર્થને પોતે જાણે કે બરાબર સમજ્યો છે એવી એકાંત માન્યતા લઈને જે રહ્યો છે એને કોણ સમજાવે? એટલે કહે છે કે શાસ્ત્રનો જેને અભિનિવેશ થઈ ગયો છે તેને સમજાવવા કેવડીની પણ તાકાત નથી. કારણ કે શાસ્ત્રના ભણતરથી આત્મા હાથ આવે એવો નથી. શાસ્ત્રના ભણતરથી આત્મા હાથ આવે એવો નથી. પોતાની લાયકાત વિના આત્મજ્ઞાન થાય તેવું નથી. શાસ્ત્રનો અભ્યાસ ન કરવો એમ કહેવાનો આશય નથી, પણ શાસ્ત્રને ભણીને એમાંથી જે માહિતી પ્રાપ્ત થઈ છે, જે દ્રવ્યસૂત છે, એ દ્વારા પોતે એના ઉપર ઘણું ઊંડું ચિંતન કરે. પહેલા તો એનો સ્વીકાર કરે, પૂર્ણપણે સ્વીકાર કરે, એની દ્રઢતા કરે, અને પછી એને પોતાની ઉપર લાગુ પાડે કે હું આવો અનાદિનો જીવ છું, નિત્ય છું, અવિનાશી છું, જ્ઞાન સ્વરૂપ છું, પૂર્ણ છું. મારામાં એવી પ્રભુતા, સુખ, શાંતિ બધું ભરવું પડ્યું છે. મને બીજાની અપેક્ષા નથી. અને એ બધા મારામાં રહેલા ગુણો એને વર્તમાન પર્યાયમાં હું પ્રગટ કરી શકું, એટલે કે એનો અનુભવ કરી શકું, એવું મારું બળ છે, એવું મારું વીર્ય છે. માટે મારે બીજા કોઈની અપેક્ષા નથી. મારા સ્વરૂપ તરફ લક્ષ્ય કરતા જ મને એ બધું પ્રાપ્ત થઈ જાય છે. આવી માન્યતા કરીને એ એવી યોગ્યતા લાયકાત કેળવે તો એને આત્મજ્ઞાન થાય. બાકી શાસ્ત્રની વાતને ગોખી જવાથી કઈ આત્માનો અનુભવ થઈ જાય એમ નથી. એટલે કહે છે કે શાસ્ત્રના ભણતરથી આત્મા હાથ આવે એવો નથી. પોતાની લાયકાત વિના આત્મજ્ઞાન થાય તેવું નથી. એટલે શાસ્ત્રનું ભણતર પણ જરૂરી છે, અને પછી ભણતર કરીને પછી આગળ પોતે એમાં પોતાની ઉપર પ્રયોગ કરવો એ પણ જરૂરી છે. માત્ર ચર્ચામાં રોકાઈ રહેવાથી કાંઈ લાભ થવાનો નથી. અને ચર્ચા કોની સાથે કરીશ? ગુરુદેવ કહે છે કે ભાઈ તું ચર્ચા કરીશ તો એ કોની સાથે કરીશ? બીજાઓની જે માન્યતાઓ છે, બીજા અજ્ઞાની જીવો છે, એની સાથે ચર્ચા કરવાનો કોઈ લાભ નથી. એથી કોઈ પ્રયોજન કરવાનું નથી. જેને સમજવું છે એ સામેથી આવીને તારી પાસેથી સમજી લે છે, અને જે સમજ્યા છે એને સમજાવવાની જરૂર નથી. એટલે તું ચર્ચા કોની સાથે કરીશ? એટલે ચર્ચાને એક બાજુ પર મૂકી દે. તું તારું કલ્યાણ શેમાં છે એ સમજી અને તું તારું કાર્ય સાધી લે. જે આવશ્યક ક્રિયા છે એને તું કર. ચર્ચાને છોડી દે. એવા વાદ વિવાદથી કાંઈ પાર આવે એવું નથી. આગળ પણ કહે છે કે સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર, ઉપાદાન, નિમિત્ત વગેરેનું સ્વરૂપ કેવું છે તેની જેને ખબર નથી તેની સાથે ચર્ચા કરવાથી શું પ્રયોજન છે? એની સાથે ચર્ચા કરવાથી શું પ્રયોજન છે? વસ્તુનું સ્વરૂપ જ જરાય જે જાણતા જ નથી એની સાથે ચર્ચા કરવાથી શું પ્રયોજન સિદ્ધ થવાનું છે? શાસ્ત્રમાં કથન નિમિત્તથી આવે કે પર વસ્તુ છોડો, અશુભ રાગ છોડી શુભ રાગ કરવો. હવે આ તો નિમિત્તથી કથન કરવામાં આવ્યું હોય. પેલો અજ્ઞાની એ શબ્દોને વળગી રહેશે, એના મર્મને સમજતો નથી. શુભ રાગ છોડી શુભ રાગ કરવો, પર વસ્તુ છોડો, આવા કથનો પણ શાસ્ત્રમાં આવ્યા હોય. એ બધા નિમિત્તના કથનો હોય, વ્યવહારના કથનો હોય, કોઈક અપેક્ષાથી ક્યાંક કોઈક રીતે વાત કરી હોય તો એને એના શબ્દોના મર્મને સમજ્યા વગર એ અજ્ઞાની શબ્દોને વળગી રહેશે. તો એની સાથે તું ચર્ચા કરીને શું કરીશ?
શું પરવસ્તુ આત્મા છોડી શકે છે? પ્રમાણમાં આવ્યું હોય કે પરવસ્તુ છોડો. પહેલી વાત તો એ કે આત્મા પરવસ્તુને ગ્રહે છે, ગ્રહતો નથી તો છોડતો પણ નથી. અશુભ રાગ છોડી શુભ રાગ કરવો એમ કહે તો ત્યાં શું અશુભનો કાળ હતો અને શુભનો કાળ કરવો? અશુભ રાગ છોડી શુભ રાગ કરવો એમ જયારે કહ્યું હોય તો શું જયારે અશુભ ભાવ થયો એ અશુભનો કાળ હતો એ કાળને બદલીને શુભનો કાળ કરવો? એ તો કાળ વીતી ગયો, એ અશુભ ભાવ તો થઈ ગયો. હવે શું ભાઈ? એ બધા નિમિત્તના કથન છે. યથાર્થ દ્રષ્ટિ વિના અજ્ઞાની સમજી શકે એમ નથી. પરવસ્તુ છોડવાનું કહ્યું હોય ત્યાં ખરેખર તો પરવસ્તુ પ્રત્યેનો રાગ છોડવાનું કહ્યું છે, અને પરવસ્તુ પ્રત્યેનો રાગ છોડવો છે તો એક કોઈકના આધારે છોડશે. એને પરવસ્તુનો રાગ છોડવો છે તો એ ક્યાંક કોઈક જગ્યાએ એકાગ્રતા કરે છે, તો એ બીજી તરફ જતો નથી. એટલે જયારે એને સ્વરૂપમાં એકાગ્રતા થાય એટલે સહજ રીતે પરવસ્તુ તરફનો રાગ છૂટી જાય છે, વિકલ્પો પણ છૂટી જાય છે. પરવસ્તુ છોડવાનું કહ્યું હોય તો ત્યાં ખરેખર તો પરવસ્તુ પ્રત્યેનો રાગ છોડવાનું કહ્યું છે, અને સ્વભાવમાં ફરી ન શકે ત્યાં સુધી રાગને મંદ કરજે અને શુભમાં રહેજે એમ કહેવાનો ભાવ હોય. એટલે કોઈક અપેક્ષાએ કહ્યું હોય કે ભાઈ તું શુભમાં રહેજે, કેમ કે એ ત્યાં સુધી પરવસ્તુ પ્રત્યેના રાગને સ્વભાવમાં ઠરીને છોડતો નથી ત્યાં સુધી પરવસ્તુ પ્રત્યેનો રાગ છૂટતો નથી. એવી વાત છે ત્યારે એમ સલાહ આપવામાં આવી હોય કે ભાઈ અશુભમાં ન જતો શુભમાં રહેજે. તને રાગ છે, તું સ્વરૂપમાં ઠર્યો નથી અને તને રાગ છે તો તને બહારમાં આવીશ ત્યારે રાગ તો થશે જ, તો અશુભમાં ન ચાલ્યો જતો, શુભમાં રહેજે, એવો કહેવાનો આશય હોય. પેલું એ વાતને પકડીને રાખે કે જો અશુભ છોડીને શુભમાં રહેવાનું કહ્યું છે ને બસ શુભ જ, બીજી કોઈ વાત નહીં. અને શું કરીએ? ગુરુદેવ કહે છે, આગળ સમજાવે છે કે રાગને મંદ કરજે અને શુભમાં રહેજે એમ કહેવાનો ત્યાં ભાવ છે. તેથી કરીને રાગ મંદતાનો કાળ ન હતો અને રાગ મંદતા કરી એવો એનો અર્થ છે જ નહીં. એટલે કે રાગની મંદતાનો એવો કાળ હોય ત્યારે જ એવો શુભભાવ હોય છે. કઈ તારા કરવાથી એમ થયું છે એમ નથી. એવો શુભભાવ તને આવ્યો છે તો એ કાળ એમ જ હતો. તેથી કરીને રાગ મંદતાનો કાળ ન હતો અને રાગ મંદતા કરી એવો એનો અર્થ છે જ નહીં. જે વખતે જે અશુભ જેવા પ્રકારનો આવવાનો તે વખતે તે જ અશુભ હોય છે, અને જે વખતે જે શુભ જેવા પ્રકારનો આવવાનો તે વખતે તે જ શુભ હોય છે. તેમાં આડું અવળું થતું નથી. તો શું કરી શકાય? શું કરી શકાય? આપણે અશુભ ભાવ આવ્યો હોય, શુભ ભાવ આવ્યો હોય તો આપણે પછી એને જસ્ટિફાઈ કરવો આ રીતે અને પછી એમાં જ રહેવું, એવો કહેવાનો આશય નથી ગુરુદેવનો. ગુરુદેવનો કહેવાનો આશય એવો છે કે ભાઈ એ તો શુભ ભાવ કે અશુભ ભાવ તો થઈ જાય છે અને પછી તને ખ્યાલ આવે છે, એ થાય છે એ વખતે તને જ્ઞાન થાય છે કે આ પોતાને આવો અશુભ ભાવ થયો કે શુભ ભાવ થયો. તો એ વખતે જાગૃતિ રાખવીને પોતાના સ્વરૂપનો વિચાર કરવો. એ ભાવ થવો એ તો થશે, કર્મના ઉદયની સાથે જોડાવાને કારણે શુભ કે અશુભ ભાવ થાય છે. તો તું તારી જાગૃતિ રાખ ને, તું તારું કાર્ય તો એકમાત્ર તારા વિકાળ શુદ્ધ સ્વરૂપને જાણવાનું અને અનુભવવાનું છે, એમાં તું લાગ્યો રહે ને, એ જ કયા કર ને, તો આપોઆપ આ બધા શુભ ભાવ ને અશુભ ભાવ જે છે એનાથી રહિત શુદ્ધ ભાવની તને પ્રાપ્તિ થશે. એટલે તારે જે કરવાનું છે એ તરફ તું રહે. બાકી આવા શુભ ભાવ આવે અને અશુભ ભાવ પણ આવી જાય છે. હજી ગુણ દશા નથી થઈ, ચારિત્ર મોહનીય કર્મની બધી પ્રકૃતિઓના ઉદયો વર્તે છે, તો એવા અનેક પ્રકારના એવા ઉદયો હોય છે અને એના નિમિત્તે તને એવા શુભ કે અશુભ ભાવ પણ થઈ જાય છે.
અહીંયા કે છે કે કંચન કામિનીને છોડો એમ વાત આવે તો શું પરવસ્તુને આત્મા છોડી શકે છે? પરવસ્તુના ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. રાગનો ત્યાગ પણ ઉપચાર માત્ર છે. રાગનો ત્યાગ એમ કહેવાય એ વ્યવહારમાં એનું કથન છે. ખરેખર તો શું છે? પોતાના સ્વભાવ ભાવે એ થઈ શકે છે. સ્વભાવ ભાવે એકાગ્રતા કરતા રાગ છૂટી જાય છે અને કંચન કામિની તરફ લક્ષ પણ જતું નથી. રાગ કઈ રીતે છૂટે છે? તો કે સ્વભાવમાં એકાગ્રતા કરતા રાગ છૂટી જાય છે અને કંચન કામિની તરફ લક્ષ જતું નથી અને કંચન કામીને છોડ્યા એમ કથન કરવામાં આવે છે. વળી વચન સંબંધી વેપારની નિવૃત્તિ કરવાનું કહ્યું છે. અહીંયા તો એ વાત છે ને મુખ્યતાથી કે વચન વેપારને વાદ વિવાદને તું બંધ કરો, એટલે કે એનાથી તું નિવૃત્ત થા. એમાં જ તું રોકાઈ રહ્યો છે તો વચન સંબંધીનો વેપાર છે એનાથી નિવૃત્ત થા. તો ત્યાં પણ તે તરફના રાગની નિવૃત્તિ કરવાનું કહ્યું છે. અનેક પ્રકારે મનમાં વિકલ્પો આવે છે. આ સાંભળે છે અને જુએ છે એટલે એને અનેક પ્રકારે વિકલ્પો આવે છે. બીજાની વાતને સાંભળવા અને જોવાથી એને વિકલ્પો આવે છે એમ કહેવાનો આશય નથી, પરંતુ એની પોતાની હજી પુરુષાર્થમાં નબળાઈ છે એટલે બીજાની વાતને સાંભળે કે બીજાને જુએ છે તો એને ન બોલે છતાંય મનમાં એવા વિકલ્પો આવે છે કે આનું આમ કરી દઈએ ને આનું આમ થાય તો સારું, એવા વિકલ્પો આવે છે. તો એના તરફથી પાછા વળવાનો એકમાત્ર ઉપાય પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને એના વિચારોમાં રહેવું. પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપના જ વિચારોમાં રોકાઈ રહેવું. એટલે એમ કરતા આ જગતમાં આસપાસમાં જે બધા કાર્યો થઈ રહ્યા હોય, બીજાઓ બોલી રહ્યા હોય, બીજાઓ કંઈક કરી રહ્યા હોય, એ બધું એને જાણવામાં આવે તે છતાં એ તરફ એની રુચિ થતી નથી, એ તરફ એ આગળ વધતો નથી, એમાં એ રોકાઈ રહેતો નથી. એટલે એમ એના તરફનું લક્ષ્ય છૂટે છે. અહીંયા છોડવું છે ને એના તરફનું લક્ષ્ય, એ વાત ગુરુદેવે અહીંયા કહી છે કે વળી વચન સંબંધી વેપારની નિવૃત્તિ કરવાનું કહ્યું છે. ત્યાં પણ તે તરફના રાગની નિવૃત્તિ કરવાનું કહ્યું છે. આત્માના અવલંબને રાગની ઉત્પત્તિ થતી નથી. તેણે રાગની નિવૃત્તિ કરી અને વચનની નિવૃત્તિ કરી એમ કથન કરવામાં આવે છે. રાગની અને વચનની નિવૃત્તિ આત્માના અવલંબને થાય છે. શાસ્ત્રનો આવો આશય હોય છે. શાસ્ત્રમાં જે વાત કરવામાં આવી હોય કે રાગની નિવૃત્તિ કરો કે વચનની નિવૃત્તિ કરો, તો એમાં કહેવાનો આશય એવો છે કે આત્માના અવલંબને, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવના અવલંબને તમે જેમ છો તેવા તમારા સ્વભાવ ભાવે પરિણમી જાઓ. એટલે આપોઆપ આ વચનની નિવૃત્તિ થઈ જશે ને રાગની ને દ્વેષની ને બધી વસ્તુની નિવૃત્તિ થઈ જશે. એટલે જે નાસ્તિથી કથન કરવામાં આવ્યા છે એમાં સાથે રહેલો જે અસ્થિનો ભાવ, અસ્તિત્વ પોતાનું છે તો એવા પોતાના ત્રિકાળી શુદ્ધ અસ્તિત્વ, શુદ્ધ સ્વરૂપ એવા અસ્તિત્વના સ્વીકારનો ભાવ અને એમાં જ પોતાના જે સામર્થ્ય છે એવા સામર્થ્ય સહિત પોતે જે કરી શકે છે એ કરવું, એટલે જ્ઞાન ભાવે રહેવું, એવું કહેવાનો આશય સમાય છે. નાસ્તિકથી કથન કર્યા હોય તો એની સાથે અસ્તિત્વપૂર્વક શું હોય એનો હંમેશા વિચાર કરવો. માત્ર દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. જે શબ્દોને વળગે છે અને મૂળ વાત ધ્યાનમાં લેતો નથી તે 9 પૂર્વ જાણે તો પણ નકામું છે. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન કહ્યું તો હૃદય એમ કે છે કે એને 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થયું હોય ને તો પણ જો એ માત્ર શબ્દને વળગીને રહે છે
અને એનો મર્મ સમજતો નથી, મૂળ વાતને ધ્યાનમાં રહેતો નથી, તો બધું એને માટે વ્યર્થ છે. માટે અજ્ઞાની સાથે વાદ વિવાદ કરીશ નહીં. જો વાત અહીંયા પહેલા એ મૂકી કે નવપૂર્વ જાણે તો પણ નકામું છે, એટલે એટલા બધા જાણપણાની વાત મૂકી. પછી અજ્ઞાનીની વાત ગુરુદેવે લીધી છે કે અજ્ઞાની સાથે વાદ વિવાદ કરીશ નહીં. એટલે કહેવાનો આશય એવો છે કે જે મૂળ વાતને ધ્યાનમાં લેતો નથી અને માત્ર શબ્દને વળગે છે, અને એને આટલું બધું જ્ઞાન છે, નવપૂર્વનું જ્ઞાન છે, 11 અને નવપૂર્વનું જ્ઞાન છે, તો એવો જીવ પણ એક મૂળ વાતને જો નથી પકડતો તો એને પણ તું સમજાવી શકતો નથી, એવાને પણ તું સમજાવી શકવાનો નથી. જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો પણ તું એને પણ સમજાવી શકતો નથી. તો પછી અજ્ઞાનીને સમજાવવાની તો વાત જ બાજુ પર મૂકી દે. અજ્ઞાની સાથે વાદ વિવાદ કરીશ નહીં. તું સ્વરૂપને સમજીને, તું તારા સ્વરૂપને સમજીને તારામાં સમાઈ જજે. આ ગાથામાં વચન વિવાદ શા માટે છોડવા યોગ્ય છે તેનું કારણ બતાવ્યું છે. પહેલા શરૂઆતમાં જે કહ્યું ને કે નાના પ્રકારના જીવો અને નાના પ્રકારના કર્મને પ્રકારે લબ્ધિ વગેરે એ બધું જે કહ્યું એ એનું કારણ છે. એટલે આ રીતે વિવિધતાઓ છે એમ સમજાયું. માટે વાદ વિવાદમાં પડવા જેવું નથી. એટલે આ ગાથામાં વચન વિવાદ શા માટે છોડવા યોગ્ય છે એનું કારણ બતાવ્યું છે. હવે ટીકાની વાતને લઈ અને ગુરુદેવ આગળ વિસ્તાર કરતા સમજાવે છે કે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાએ સત્સમાગમ કરી આત્માનું જ્ઞાન ધ્યાન કરી અંતર વિતરાગી પર્યાય પ્રગટ કરવી તે ધર્મ છે. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાએ, હવે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાએ એટલે શું? સર્વજ્ઞ ભગવાન પાસે જઈને આજ્ઞા માંગીએ અને ભગવાન આજ્ઞા આપે તો એવો અર્થ નથી. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાએ એટલે સર્વજ્ઞ કથિત જે આ માર્ગ છે એ માર્ગને અપનાવીએ એટલે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય કરી એમ કહેવાય. માત્ર દર્શન કરીએ ને જય ભગવાન મારું કલ્યાણ કરજો ને સારું કરજો ને મને આમ આપજો ને તેમ આપજો અને એમ પછી એવા ભાવ સાથે ભગવાનની સ્તુતિને પૂજા કરીએ એમ નહીં. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાએ એટલે કે સર્વજ્ઞ કથિત માર્ગનો પૂર્ણપણે સ્વીકાર કરીને એમાં કોઈ શંકા રાખ્યા વિના પોતે એ માર્ગે ચાલે તો એનો અર્થ એ થયો કે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને એણે શિરોમાન્ય કરી. એમ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાએ, સર્વજ્ઞ ભગવાને શું કહ્યું છે એ તો જાણતો નથી અને રોજ પૂજા કરે છે, પાઠો બોલી જાય છે. સર્વજ્ઞ ભગવાને જે આજ્ઞા આપી એ એને ખરેખર તો ઉથાપી છે. સર્વજ્ઞ ભગવાને તો એમ કહ્યું કે તું તારા સ્વરૂપમાં સ્થિરતા કરજે, એને સ્થાને આ તો સ્વરૂપ તરફ તો વળતોય નથી. તો સર્વજ્ઞ ભગવાનની આજ્ઞામાં એ ક્યાં છે? અહીંયા કહે છે કે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા એ સર્વજ્ઞ ભગવાને જે રીતે પોતે સર્વજ્ઞ થયા એ જ રીત તેમની ઓમકાર દિવ્ય ધ્વનિમાં દર્શાવી છે. એ ધ્વનિ દ્વારા એ પરમ સત્ય પ્રકાશ્યું છે ને એ ગણધર ભગવાને એની રચના 12 અંગ અને 14 ગુરુની રચના કરી અને પરંપરાએ શાસ્ત્રો દ્વારા એ વાત આપણા સુધી પહોંચાડી છે અથવા તો પહોંચી છે. એ વાત આપણા સુધી પહોંચી છે એ સર્વજ્ઞ ભગવાન કથિત છે. તો એમાં જે વાત આવી છે એને સ્વીકારવી ત્યારે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માની એમ કહેવાય. એ છે કે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાએ સત સમાગમ કરી, સત સમાગમ, સતનો સમાગમ, જે સત્પુરુષો છે જે આવી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞામાં રહ્યા છે એવા સત્પુરુષોનો સમાગમ કરી આત્માનું જ્ઞાન ધ્યાન કરી, સત્સમાગમ કરી અને પછી પાછું પોતે તો આત્માનું જ્ઞાન ધ્યાન કરવાનું છે. એટલે પોતે પોતાના આત્મામાં એકાગ્રતા કરવાની છે. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાએ એક વાત, બીજી વાત સત્સમાગમ કરવો, ત્રીજી વાત પછી પોતાની અંદર એવો પુરુષાર્થ કરવો કે આત્માનું જ જ્ઞાન ધ્યાન કરવું, પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરવું અને એનું ધ્યાન કરવું એટલે એમાં જ એકાગ્રતા કરવી.
એમ કરી અંતર વિતરાગી પર્યાય પ્રગટ કરવી તે ધર્મ છે. એક લીટીમાં તો કેટલી બધી વાત ગુરુદેવે કહી દીધી, આખો માર્ગ બતાવી દીધો છે, આ રીતે કરવાનું. અનાદિથી આ જીવ રખડે છે, પણ એને આ વાત સમજાઈ નથી. એ સમજ્યો નથી કે સમજવા માંગતો નથી. અહીંયા કહે છે કે જે વિકાર થાય છે તે આત્માના કલ્યાણ માટે બેકાર છે, બિલકુલ કાર્યકારી નથી. જે વિકાર થાય, શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય, એ આત્માના કલ્યાણ માટે નકામો છે, બિલકુલ કાર્યકારી નથી. શુભ ભાવ થાય તો પણ એ આત્માના કલ્યાણ માટે કોઈ રીતે કાર્યકારી નથી. પોતે વસ્તુ સ્વરૂપ પોતા માટે યથાર્થ સમજી લેવું. પોતે વસ્તુ સ્વરૂપને, પોતાના સ્વરૂપને, જગતના સ્વરૂપને, છ દ્રવ્યના સ્વરૂપને, નવ તત્વના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ સમજી લેવું. અને એમાં પોતે એક જીવ તત્વ છે, અને જીવ તત્વ પોતે કેવું છે એને બરાબર સમજવું. પોતાના ચૈતન્ય સ્વરૂપને બરાબર જાણવું, સમજવું, અને પોતાનું સામર્થ્ય શું છે અને પોતે શું કરી શકે છે એને બરાબર સમજવું જોઈએ. પોતે મતિ કલ્પના એમ માને છે કે પોતે આમ પણ કરી શકે, તેમ પણ કરી શકે, પણ એમ નથી. પોતે શું કરી શકે છે? પોતે જ્ઞાન ભાવે થઈ શકે છે, એ સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી. એટલે એમ પોતે પોતાના વસ્તુ સ્વરૂપને પોતા માટે યથાર્થ સમજી લેવું, પોતાના કલ્યાણ અર્થે બરાબર યથાર્થ સમજી લેવું. બસ આ કરવું. એ સિવાય કોઈની સાથે વાદ વિવાદ કરવું નહીં. અને તેના કારણો આ ગાથામાં બતાવ્યા છે. હવે ટીકામાં જે મુનિરાજે વિસ્તાર કર્યો છે ને એને ગુરુદેવ અહીંયા લે છે. કહે છે કે જીવો અનેક પ્રકારના છે, મુક્ત અને અમુક્ત. મુક્ત એટલે જે સિદ્ધ થયા છે તે મુક્ત છે, અને બીજા અમુક્ત જે સિદ્ધ નથી થયા, હજી સંસાર અવસ્થામાં છે. સિદ્ધ જીવો તો મુક્ત દશાને પામી ગયા છે, અને અમુક્ત એટલે સંસારી જીવો અનેક પ્રકારના છે. એમાં કોઈ ભવ્ય છે અને કોઈ અભવ્ય છે. એવી લાયકાત વાળા છે, માટે કોઈની સાથે વાદ વિવાદ કરીશ નહીં. તું ગમે તેટલી યુક્તિ બતાવીશ તો પણ અજ્ઞાની કુતર્ક કાઢીને તેની ના પાડશે. એવો ખોટો તર્ક કરશે અને તારી સામે એવી એ દલીલ કરશે, અને પછી એ તારી સાથે સંમત નહીં, એની ના પાડશે. અજ્ઞાની છે એ એની બુદ્ધિનો એવો ઉપયોગ કરશે અને એવો કુતર્ક લાવશે, અને એ તારી સાથે સંમત નહીં થાય. તું ભલે યુક્તિ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો પણ એને નહીં થવું હોય તો નહીં થાય. તો તું ગમે તેટલી યુક્તિ બતાવીશ તો પણ અજ્ઞાની કુતર્ક કાઢીને તેની ના પાડશે. અજ્ઞાનીઓ દલીલ કરશે કે વ્યવહારને સાધન કયું છે ને ભાઈ, એને સાધન ઉપચારથી કહેલ છે. દયા, દાન, વ્રત, ઉપવાસ આદિનો શુભ રાગ છે, અને એ પુણ્યબંધનું કારણ છે. પણ એને વ્યવહારથી સાધન કયું છે? નિશ્ચયથી તો તારો આત્મા છે તે જ સાધન છે. પણ અજ્ઞાની એવી દલીલ કરશે કે વ્યવહારને સાધન શાસ્ત્રની અંદર કયું છે? બસ આત્મા પુણ્ય પાપ રહિત છે. એવા આત્માનું ભાન કરી અંતરમાં ઠરે તો જે રાગનો અભાવ થયો છે તેને ઉપચારથી સાધન કહેવામાં આવે છે. માટે જે જીવો શાસ્ત્રનો અર્થ ન સમજે તેની સાથે વાદ વિવાદ કરવો નહીં. સિદ્ધના જીવોને સમજવાનું બાકી નથી. સંસારીમાં અનંતા જીવો ભવ્ય છે એટલે ભવી છે, તે મોક્ષ માર્ગ પામવાની લાયકાત વાળા છે. ભવ્ય જીવો મોક્ષ માર્ગને પામવાની લાયકાત વાળા છે અને પોતાની પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરશે. વળી અનંતા જીવો અભવી છે, અભવ્ય છે. અભવી કરતા અનંત ગુણા જીવો ભવી છે. અભવ્ય છે એના કરતા અનંત ગુણા ભવ્ય જીવો છે. કોઈ ભવી જીવ તીવ્ર પાપ આદિના પરિણામ કરે માટે કઈ અભવી થઈ જાય એમ નથી. કોઈ ભવ્ય જીવ છે તે પાપ આદિના તીવ્ર પરિણામ કરે,
પાપની નરકે જાય એવા પરિણામ પણ થઈ ગયા હોય છતાંય તેથી કઈ તે અભવી થઈ જાય છે એમ નથી. તેમજ કોઈ અભવી જીવ શુક્લલેશ્યાના પરિણામ કરે એવા શુદ્ધભાવ કરે જેને કારણે એને શુક્લલેશ્યા અને મુનિ થાય તો પણ એ કઈ ભવી થઈ જાય એમ નથી, એટલે ભવ્ય થઈ જાય એમ નથી. અભવ્ય જીવને ગમે તેવો શુભભાવ આવે છતાંય તે કઈ ભવ્ય થઈ જતો નથી. ભવી કે અભવીની જાત અનાદિથી છે. અનાદિથી છે. ભવી જે છે ભવ્ય છે તે પણ અનાદિનો ભવ્ય છે અને અભવ્ય છે તે પણ અનાદિનું અભવ્ય છે. એ કોઈ પાછળથી થયા છે એવું નથી. કોઈ ભવ્ય જીવ ખૂબ પાપ કર્યા માટે અભવ્ય થયો છે એમ નથી અને કોઈ અભવ્ય જીવ છે તે પોતે શુભભાવને કારણે ભવ્ય થયો છે એમ નથી. આ ભવ્ય અને અભવ્ય પણ તો અનાદિનું છે. ભવી કે અભવીની જાત અનાદિથી છે. બહુ સ્પષ્ટ કહ્યું છે અહીંયા મૂલ્ય. અભવી જીવ ગમે તેટલા શાસ્ત્ર ભણે અને શુભરાગ કરે, ઉત્કૃષ્ટ પ્રકારના શુભરાગ કરે તો પણ વ્યવહારનો અથવા ભેદનો પક્ષ ઊંડે ઊંડે તેને રહી જાય છે. શું રહી જાય છે એને? વ્યવહારનો અથવા ભેદનો પક્ષ ઊંડે ઊંડે તેને રહી જાય છે. કાંઈક વ્યવહારનું કાંઈક નિમિત્તનું અવલંબન જોઈએ એવો પક્ષ તેને ઊંડે ઊંડે રહી જાય છે. કાંઈક વ્યવહારથી થાય ને કાંઈક નિમિત્તનું અવલંબન પણ જોઈએ જ એવો એને ઊંડે ઊંડે પક્ષ હોય છે. એ વાત એને હોય જ છે. ભલે ગમે તેટલો શાસ્ત્રનો અભ્યાસ કરે અને ગમે તેટલો શુભભાવ કરે છતાં એને અંદરમાં આ વાત તો પડી જ છે. શાસ્ત્રના અભ્યાસ બધું કરવા છતાં એને એ વાત અંદરમાં પડી છે કે કાંઈક વ્યવહારનું અને કાંઈક નિમિત્તનું અવલંબન જોઈએ એવો એને પક્ષપાત છે, એવો એને અંદરમાં પક્ષ રહી ગયો છે. ચિદાનંદ આત્માના આશ્રય કલ્યાણ થશે તે વાત તેને રૂચતી નથી, અથવા તો એને માત્ર એને શબ્દોમાં સ્વીકારી છે કે આ બરાબર છે, આત્માના આશ્રય કલ્યાણ થશે, પણ એનો પૂર્ણપણે એને સ્વીકાર નથી. એ વાતને એને આત્મસાત કરી નથી. દિગંબર મુનિ થાય, વ્યવહાર ચોખ્ખો પાડે એટલે 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ પણ હોય, હજારો રાણી છોડીને દીક્ષા લીધી હોય, શરીરના ખંડ ખંડ ટુકડા કોઈ કરી નાખે તો પણ ક્રોધ ન કરે, ગુસ્સે ન થાય, પણ અભ્યંતર વૃત્તિ સ્વભાવની કરવી જોઈએ તે કરતો નથી. આટલું બધું હોય, આવી ક્ષમતા ભાવ રાખતો હોય, બધું કરતો હોય, તે છતાંય અભ્યંતર રુચિ સ્વભાવની કરવી જોઈએ. પોતાનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, એવા જ્ઞાન સ્વભાવ સિવાય બીજું પોતાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં અને એવા જ્ઞાન સ્વભાવની પ્રાપ્તિ પોતાને નિરપેક્ષપણે પોતાના પુરુષાર્થ દ્વારા જ થાય છે. બીજી કોઈ રીત નથી, કોઈનું અવલંબન હોય નહીં. આ વાત એવા સ્વભાવ ભાવની રુચિની વાત, એવા સ્વભાવ ભાવના સ્વીકારની વાત, એને આત્મસાત કરવાની વાત, એમાં એ હું ઉતરે છે. એમાં એને હજી એવી રુચિ થતી નથી. કહે છે કે અભ્યંતર રુચિ સ્વભાવની કરવી જોઈએ તે કરતો નથી. સૂક્ષ્મ શલ્ય રહી જાય છે તે પકડી શકતો નથી. સાધક દશામાં દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વ્રત આદિના પરિણામ આવે છે, પણ ઊંડે ઊંડે તેને તે ઉપાદેય માને છે. આ કારણે તેની કદી પણ મુક્તિ થતી નથી. જ્ઞાન ભાવે પોતે પરિણમી જતો નથી એટલે એ અભવ્ય છે, એની ક્યારેય મુક્તિ થતી નથી. તો આ અભવીની વાત કરી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. બધું વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત